પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ત્રીજો દાખલો શું કીધું ભાઈ? આમાં આપણે કે ગોતવાનો છે. આપણે કીધું એક યાદચ્છિક ચલમાં x નું સંભાવના વિતરણ નીચે મુજબ વ્યાખ્યાયિત છે. આપણને આપ્યું છે p ઓફ x ની બદલે આપણે મૂકીશું પહેલા 1 km x વત્તા 1 x ની જગ્યાએ 1 મૂકીશું એટલે 1 વત્તા 1 km 1 વત્તા 1 એટલે 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 એટલે જવાબ કેટલો આવે? 2. ડન છે. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. પછી p ઓફ 2 એટલે કે km x ની જગ્યાએ હવે કેટલા મૂકવાના? 2 વત્તા 1 km 2 ને 1 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો 3 દુ 6 6 1 આ 6 એટલે k ના છેદમાં 6. એના પછી આપણે લેવાનું છે p ઓફ 3. મૂકી દઈએ p ઓફ 3 કે 3 વત્તા 1 x ની જગ્યાએ હવે કેટલા મૂકીએ આપણે? અહીંયા x વત્તા 1 હતું ને એટલે 3 વત્તા 1 અહીંયા ફેક્ટોરિયલ અહીંયા ફેક્ટોરિયલ અહીંયા ફેક્ટોરિયલ કેમ નમ 3 ને 1 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ એટલે તો k બરાબર 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો 4 તેરી 12 12 દુ 24 એટલે k ના છેદમાં 24. ડન છે. હવે ડીયર સ્ટુડન્ટ્સ આગળ વ્યા જઈએ. સૂત્ર શું છે ભાઈ? તો કે સિગ્મા p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર ને? તો હવે p ઓફ 1 પ્લસ p ઓફ 2 પ્લસ p ઓફ 3 એટલે આપણે લખીએ p ઓફ 1 પ્લસ p ઓફ 2 પ્લસ p ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 1. p ઓફ 1 નો જવાબ શું આવ્યો? k ના છેદમાં 2. 2 નો જવાબ શું આવ્યો? k ના છેદમાં 6. 3 નો જવાબ શું આવ્યો? k ના છેદમાં 24 બરાબર 1. બધાયના છેદ સરખા કરી નાખીએ તો જ સરવાળો બાદબાકી થાય. તો 24 છે ભાઈ. તો હવે 6 હારે હું કોની હારે ગુણું તો 24 થાય? તો કે 6 ચોક 2 ને કોની હારે ગુણું? 12 હારે તો 24 થાય. તો 12 નો ગુણાકાર k સાથે એટલે 12k વત્તા 4 નો ગુણાકાર k સાથે એટલે 4k વત્તા k એના છેદમાં 1 વખત 24 બરાબર 1. હવે 12 ને 4 16 અને આ k ની આગળ કાંઈ નથી એટલે 1 કહેવાય. 16 ને 1 17 એટલે 17k ના છેદમાં 24 બરાબર 1. 24 નો ગુણાકાર 1 સાથે એટલે 24 એકા 24 એટલે 17k બરાબર 24. 17 ગુણાકાર છે આ બાજુ તો ભાંગાકાર એટલે k બરાબર 24 ના છેદમાં 17. દાખલો થઈ ગયો પૂરો. સો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આ ત્રીજો દાખલો ગણવાનો હતો. પેલા 3 દાખલા છે મોસ્ટ આઈએમપી દાખલા છે અને પછી બાકીના કયા મોસ્ટ આઈએમપી દાખલા છે એ આગળ વિડીયો જોશો એટલે મળી જશે. આ મોસ્ટ આઈએમપી દાખલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.